સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે 6 મહિના માટે કરંટ અફેર્સની આપણી જે સિરીઝ ચાલે છે કરંટ અફેર્સ મેરેથોન, એમાં પ્રથમ ટોપિક જોઈએ તો સાહિત્ય ક્ષેત્રનો 2020નો નોબેલ પ્રાઇઝ. નોબેલ પ્રાઇઝ તો ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો. તો સાહિત્ય ક્ષેત્ર માટે જોઈએ તો 2020નો સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ જે છે કોને પ્રાપ્ત થયેલ છે? તો લुईस ગ્લકને તેની કવિતા માટે આપવામાં આવેલ છે. તો યાદ રાખજો નામ મિત્રો, લुईस ગ્લકને આપવામાં આવેલો છે. 1996માં વિસ્લાવા સિઝોમ્બસો પછી આ ઇનામ મેળવનારી તે પ્રથમ મહિલા કવિ છે. સાહિત્ય ક્ષેત્રે 1996 પછી કવિના ક્ષેત્રમાં પ્રાપ્ત કરનાર, નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર તે પ્રથમ મહિલા બની ગયેલ છે. વાત કરીએ આગળ તો ઓલ્ગા ટોકાર્ચુક અને અન્ય ઘણી સ્ત્રીઓને પણ ઇવન સાહિત્ય ક્ષેત્રે ઇનામ તો પ્રાપ્ત થયેલા છે. તે બધા લેખક હતા, કવિ નહીં. એટલે 1996 પછી કોઈ કવિ હોય ને, મહિલા કવિ જેને આ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયો હોય તો આ પ્રથમ 1996 પછી પ્રથમ રહ્યા છે. ઓલ્ગાને 2018માં જે છે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આમ લुईस ગ્લક એવોર્ડ જીતનારી બીજી મહિલા કવિ બની ગયેલ છે. આગળનો ટોપિક જોઈએ તો કોઝિકોડ વાયનાડ સુરંગ પરિયોજના. પહેલા તો રાજ્યને કયું છે એ પણ ઇમ્પોર્ટન્ટ બનશે. તો જોઈએ તો તાજેતરમાં કેરળના મુખ્યમંત્રીએ કોઝિકોડ અને વાયનાડને જોડનાર સુરંગ પરિયોજનાની શરૂઆત કરી છે. તો તમે જોઈ શકો છો આ જે છે કેરળનો કિનારો છે, મારાબાલ કિનારો કહીએ છીએ, અહીં અરબ સમુદ્ર છે, અહીં કોઝિકોડ આવેલું છે અને અહીં જે છે વાયનાડ છે. તો કોઝિકોડ અને વાયનાડને જોડનાર એક સુરંગ પરિયોજનાની શરૂઆત જે છે કેરળના મુખ્યમંત્રીએ કરેલી છે. 7 કિલોમીટર લાંબી આ સુરંગ જે દેશની ત્રીજી સૌથી લાંબી સુરંગ બનવાની છે. 7 કિલોમીટર લાંબી અને દેશની ત્રીજી સૌથી લાંબી સુરંગ બનશે. ઓકે મિત્રો, પ્રથમ અને સેકન્ડ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ કઈ છે ને મિત્રો એ કોમેન્ટ કરીને જણાવજો. પશ્ચિમ ઘાટના સંવેદનશીલ વનો અને પહાડીઓને કાપીને બનાવવામાં આવતી 8 કિલોમીટર લાંબી સડકનો તે ભાગ હશે. તો એક રસ્તો બનાવશે 8 કિલોમીટર લાંબો અને એના ભાગરૂપે 7 કિલોમીટર માત્ર શું હશે? સડક હશે. તો 8 કિલોમીટર લંબાઈ હશે, એમાં 7 કિલોમીટરમાં આ સુરંગ જે છે આવેલી હશે. તો પશ્ચિમ ઘાટના ઘણા બધા વિસ્તારને કાપીને બનાવશે. આ સુરંગ શું અંતિમ બિંદુ જે છે એ મોરીપુઝા, થિરુમવાદી ગ્રામ પંચાયત એટલે કે કોઝિકોડ અને કલ્લાડી મેપાડી પંચાયત વાયનાડમાં છે. તો કીધું એ મુજબ ક્યાંથી ક્યાં? તો કે કોઝિકોડ અને વાયનાડ બધે આવેલી છે. અહીંથી બે મુખ્ય નદી વહે છે. એકનું નામ છે ચાલિયાર અને એકનું નામ છે કાબિની, જે કર્ણાટકમાં વહે છે. હવે આ વિસ્તારમાંથી નદીઓ ઉદ્ગમતા જેવી કે જોઈએ તો અહીંથી કેરળ રહેલું હોય તો અહીંયા છે. અહીંથી આમ બે નદીઓ જાય છે. ક્યાં જાય છે? તો કે કર્ણાટકમાં જાય છે. એકનું નામ છે ચલિયાર, એકનું નામ છે કાબિની. તે વાયનાડ પહાડીમાંથી ઉદ્ગમ પામે છે અને કર્ણાટકમાં જઈને વહે છે. એના પછી જોઈએ તો વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ 2020, જેને આપણે કહીએ છીએ વૈભવ. જો પૂછી શકે વૈભવ 2020 તો આપણે તો એમાં ઊભું રહી જઈએ કે આ વૈભવ શું છે. તો વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ રહેલી છે. તો 5 ઓક્ટોબર 2020 જે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરફથી એક વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક શિખર સંમેલન, જેને આપણે વૈભવ કીધું છે, 2020ના ભાગરૂપમાં પરિશુદ્ધ ખેતી પ્રિસિઝન એગ્રીકલ્ચર અંતર્ગત ખેતી માટે સેન્સર અને સેન્સિંગ વિષય પરનું એક સત્રનું આયોજન જે છે કરાયું હતું. તો ICAR એક સમિટનું આયોજન કર્યું, નામ છે એનું વૈભવ, જેની અંદર પ્રિસિઝન એગ્રીકલ્ચરની વાત કરી, પરિશુદ્ધ ખેતી, ખાસ કરીને સેન્સર અને સેન્સિંગ જેવા વિષય ઉપર વાત જે છે આ વૈભવ સમિટમાં જે છે કરવામાં આવી હતી. હવે આ પ્રિસિઝન એગ્રીકલ્ચર, પરિશુદ્ધ ખેતી એટલે થાય શું? તો પ્રિસિઝન એગ્રીકલ્ચર કૃષિ મેનેજમેન્ટ માટે એક દ્રષ્ટિકોણ છે, એક કૃષિ મેનેજમેન્ટનો દ્રષ્ટિકોણ છે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જેથી સુનિશ્ચિત કરી શકે કે પાક તથા માટીને એ જ મળે જેને ઉચ્ચતમ સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા માટે જોઈએ છે. સપોઝ કે આપણે ક્યાંક ને ક્યાંક જે સોઇલ હેલ્થ કાર્ડ આવે ને એને પણ સંલગ્ન કરી શકો છો તમે. સોઇલ હેલ્થ કાર્ડથી આપણને ખબર પડે કે આપણી જમીનમાં કયા તત્વો છે, કયા તત્વો નથી, શેની જરૂર છે, શેની નથી જરૂર. તો એના દ્વારા ખબર પડશે. પછી તો કે પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે યુઝ કરે અને એના દ્વારા ભાઈ જમીનને જે વસ્તુ જોઈએ છે એ જ વસ્તુ આપવાની.
પૂરેપૂરા પ્રમાણમાં આપવાની, અને જેથી કરીને પાકની ઉત્પાદકતા વધે. તો જમીને જેની એકચ્યુઅલમાં જરૂર છે એ વસ્તુ અને જેનાથી પાકની ઉત્પાદકતા વધે એ મુજબની વસ્તુઓ જમીને આપવાની. તો એ પ્રકારના એગ્રીકલ્ચર આપણે પ્રિસિઝન એગ્રીકલ્ચર કહીએ છીએ. યાદ રાખજો, યુપીએસસી ની અંતર્ગત પણ આ પ્રકારની એગ્રીકલ્ચરની સિસ્ટમ પૂછેલી છે, તમે જઈને જોઈ શકો છો 2020 ના પીટી ના પેપરમાં જ. તો એગ્રીકલ્ચરના ટાઈપ ઇમ્પોર્ટન્ટ હોય છે, જોતા રહેજો મિત્રો. પરિશુદ્ધ કૃષિનું લક્ષ્ય પર્યાવરણની લાભપ્રદમાં સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. એનાથી શું માનજો, અહીં કીધું કે આપણે જમીને જે વસ્તુ જોઈએ એ જ આપવાની, જેથી કરી જમીન બગડે નહીં અને ઉત્પાદન પણ કેવું આવે, વધારે આવે. હવે જમીને જેની જરૂર નથી એ પણ છતાં એ જે કહેવાય ખાતર ને પેસ્ટિસાઇડ્સ ને બધું આપવામાં આવે, જમીન જે છે બગડતી જશે. વધારે પડતી સિંચાઈ કરશું, જમીન બગડતી જશે. તો શું થાય કે ભાઈ જમીને એકચ્યુઅલમાં જે જરૂર છે ઉત્પાદકતા વધશે એ પ્રકારનું આપે તો જમીન પર્યાવરણ દ્રષ્ટિએ પણ કેવી રહેશે, સુરક્ષિત રહેશે. પરિશુદ્ધ ખેતીને ઉગ્ર કૃષિ અથવા તો સેટેલાઇટ એગ્રીકલ્ચર અથવા સાઇટ સ્પેસિફિક ક્રોપ મેનેજમેન્ટ SSCM ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તો સેટેલાઇટ એગ્રીકલ્ચર પણ કહેવાય, એને યાદ રાખજો. સેટેલાઇટ એગ્રીકલ્ચર પૂછે, સેટેલાઇટ એગ્રીકલ્ચર શું છે તો આપણે વિચારમાં પડી જઈએ તો યાદ રાખવું સિમ્પલ છે કે ભાઈ જમીને જે વસ્તુ જોશે એ જમીન એટલી વસ્તુ આપવું અને ઉત્પાદન વધે એ પ્રકારની એગ્રીકલ્ચર, જેને પ્રિસિઝન એગ્રીકલ્ચર કલ્ચર અને સાઇટ સ્પેસિફિક ક્રોપ મેનેજમેન્ટ SSCM પણ કહે છે. કૃષિ તથા અનેક પ્રક્રમથી ડાયરેક્ટલી સંબંધિત કૃષિ અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા, કૃષિ અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા વિષય પર વિચાર વિમર્શ માટે કુલ 18 આધારોની ઇવન ઓળખ પણ કરવામાં આવી હતી આ સમિટની અંતર્ગત. પરિશુદ્ધ ખેતી સેન્સર, રિમોટ સેન્સિંગ, ડીપ લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT માં થયેલા વિકાસને વ્યવહારમાં લાવી એફિશિયન્સી અને પર્યાવરણીય નિરંતરતાનો સંવર્ધિત ઉપયોગ કરી જમીન, પાક અને પર્યાવરણીય દેખરેખના માધ્યમથી કૃષિ ઉત્પાદનમાં વધારા સાથે ઉત્પાદનમાં વધારા પર ચર્ચા કરવામાં આવી. ઇન શોર્ટ કે જે પણ નવી ટેકનોલોજી ડેવલપ થઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ખાસ કરીને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડીપ લર્નિંગ, રિમોટ સેન્સિંગ, સેન્સર. તો આપણે હમણાં તમે ધ્યાનમાં હશે કે ઉપગ્રહ લોન્ચ કરતા હોય, અર્થ ઓબ્ઝર્વેશન વોટેવર, એગ્રીકલ્ચર ઉપર ધ્યાન રાખવા માટે. તો એ શું કરે છે કે એગ્રીકલ્ચરના જે વિસ્તાર છે, ખેત ઉત્પાદન કરતા વિસ્તાર જે છે એના ઉપર વોચ રાખે છે. રોગ અલગ અલગ આવતા હોય, તીડના આક્રમણ છે, બધા ઉપર વોચ રાખશે. એક તો એ ફાયદો. સેકન્ડ થિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે. બીજી વસ્તુ જે આપણે જોઈએ તો નેનો ટેકનોલોજી પણ યુઝ કરી શકીએ. કેવી રીતે તો કે જે બિયારણ છે એને હાઇબ્રિડ બિયારણ બનાવવામાં કંઈક યુઝ થઈ શકાય. તો જેવી રીતે આ અપડેટ વર્ઝન આવતી જશે બિયારણ, એનાથી શું થાય કે ભાઈ ઉત્પાદકતાથી વધે, સામે પર્યાવરણને નુકસાન થાય નહીં એ મુજબ રહેલું હશે. તો એ રીતે જે છે ખાસ કરીને ઉપયોગ વધારવા ઉપર ઉત્પાદન વધારવા ઉપર ચર્ચા જે છે આની અંદર કરવામાં આવી હતી. એના પછી જોઈએ તો કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ. હવે એમ થાય કે એક પછી એક કેમ નોબેલ આવે છે, તો મિત્રો ખાસ કરીને જણાવજો, નોબેલ પ્રાઇઝ હોય ને એ એક દિવસે બધાનું આપે. એક દિવસ આપે, પછી એક દિવસ આપે, એ મુજબ આપવામાં આવતા હોય છે. તો એક દિવસ આજે સોમવાર, પછી મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર એમ આપે છે. તો એક પછી એક આવતા હોય છે. 2020નો કેમિસ્ટ્રી ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ જે છે એ ઇમોનેલા ચોર્પેન્ટી અને એક જે છે જેનિફર એ ડોન્ડાને, અને જે કાંઈ ને ખાસ કરીને જીનોમ એડિટિંગ માટે મેથડ વિકસાવવા બદલ આપવામાં આવેલો છે. તો જીનોમ એડિટિંગ, જેને આપણે જીન એડિટિંગ કહીએ ને, એ માટે જે છે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ જે છે આપવામાં આવેલો છે. તેઓની એક જીનોમ એડિટિંગ ટેકનિક જે છે એને ક્રિસ્પર Cas9 શિપિંગ સીઝર નામથી ઓળખવામાં આવે છે. જો સ્નીપિંગ સીઝર એટલે શું થાય, કાતર. તો જીનને એડિટ કરવું છે તો જીનને શું કરશે, પહેલા કટ કરશે, પછી નવું જીન અથવા તો જે બગડેલું એને દૂર કરીને પાછું જોઈન્ટ કરી દે. તો આ પ્રકારે આખી જેને કહેવાય ને જીન એડિટિંગ ટેકનિક રહેલી છે. સંશોધનકારોએ જીન એડિટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને નોબેલ વિજેતા દ્વારા શોધાયેલા પ્રાણીઓના ડીએનએ બદલી શકે છે. તો ડીએનએમાં ચેન્જીસ કરવા હોય તો થઈ શકે. કેવી રીતે તો કે ડીએનએ છે ને કટ કરશે, ત્યાં પછી નવું ડીએનએ જોઈન્ટ કરી શકે છે. તો એ મુજબની આખી ટેકનોલોજી છે ડેવલપ કરેલી છે. આ નવી ટેકનોલોજીથી ડીએનએની સંરચનાને કાપી શકાશે. કીધું ને સીઝર, કાપી શકાશે. અને ડીએનએની માહિતીનો એ રસ્તો છે જેનાથી શરીરમાં વિભિન્ન લક્ષણોનો વિકાસ થાય છે. કહેતા હોય ને કે જ્યારે ભાઈ પરિવારની જાંચ કરવી હોય, કોઈનું ડેથ થઈ ગયેલું તો જાંચ કરવી હોય તો એમાં ડીએનએ યુઝ કરે, ડીએનએ ટેકનિક યુઝ કરે. શા માટે તો કે જે પરંપરાગત લક્ષણો હશે, વારસાગત લક્ષણો હશે, એમાં ટ્રાન્સફર થતા હોય તો એમાં એ માહિતી છુપાયેલી હોય છે. તો શરીરમાં વિભિન્ન લક્ષણોના વિકાસ એના દ્વારા ઇવન થતા હોય છે. તો માહિતી પ્લસ શરીરના વિવિધ લક્ષણો જે છે એનો વિકાસ પણ થાય. ડીએનએ સંરચનામાં વિકારથી ઘણા રોગ, ઇવન કેન્સર પણ થઈ શકે છે. આપણે જોતા હોય કે ભાઈ ડીએનએ સંરચનામાં ચેન્જીસ થાય તો અલગ અલગ રોગો થાય છે. બંને વૈજ્ઞાનિકોને આ નવી ટેકનોલોજીમાં
DNA માં ગડબડી ઉત્પન્ન કરનાર પ્રોટીનને દૂર કરી જે પણ કહેવાય કે ભાઈ DNA હશે એમાં ગડબડી એટલે કે જે નેગેટિવ પ્રોટીન રહ્યું છે, ખરાબ પ્રોટીન હોય એને દૂર કરી અને DNA સંરચનાને બદલી શકાશે. આ જે નવી ટેકનોલોજી ડેવલપ કરી છે તેના દ્વારા આ પદ્ધતિનો અભ્યાસ છોડ, માઇક્રો ઓર્ગેનિઝમ તથા પ્રાણીઓમાં પણ કરી શકાશે. ઇવન હવે એના ઉપર એક્સપેરિમેન્ટ જે છે શરૂ થઈ પણ ગયા છે. આશા છે કે આ ટેકનોલોજીનો ઉપયોગથી ભવિષ્યમાં મનુષ્યમાં સિન્ડ્રોમા, કેન્સર તથા વારસાગત રોગોને પણ મટાડી શકાય. જીન એડિટિંગ કરીને પરંપરાગત જે રોગ આવતા હશે હવે તો એને DNA માં જશે તો એને દૂર કરવું તો DNA નો એટલો ભાગ કાપી ચેન્જીસ કરી અને પછી એને સુધારી શકાય. તો પરંપરાગત રોગની બધું આસાનીથી દૂર જે છે એ કરી શકાય છે. એના પછી જોઈએ તો સ્માર્ટ મિસાઇલ. સ્માર્ટનું ફૂલ ફોર્મ જોઈએ તો સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પેડો. આ પ્રકારનું ફૂલ ફોર્મ રહ્યું છે, યાદ રાખજો. સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પેડો. તાજેતરમાં કોના દ્વારા તો કે DRDO દ્વારા ઓડિશાની જે વ્હીલર દ્વીપ છે ને જેને આપણે કહીએ છીએ ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ ત્યાંથી એન્ટી સબમરીન વોરફેર ASW નું સફળ પરીક્ષણ જે છે એ કરેલ છે. એન્ટી સબમરીન સમુદ્રમાં સબમરીન ને એવું હોય એને ઉડાડવી હોય, ધ્વસ્ત કરવી હોય તો એના માટેની આ મિસાઇલ જે છે એ ડેવલપ કરેલી છે. સ્માર્ટ એન્ટી સબમરીન વોરફેર સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ટેકનોલોજી રહેલ છે. તેમાં મિસાઇલની ઉડાન હેતુ રેન્જ અને ઊંચાઈ, શંકુકાર વળેલા ભાગનું પૃથ્થકરણ, ટોર્પીડોનું અલગ થવું તથા વેગ ન્યૂનીકરણ તંત્રની હાજરી સહિત બધી પ્રક્રિયાનું પૂર્ણ પાલન કરવામાં આવેલ છે. હવે જો મિસાઇલ આમ જાતી હશે તો જ્યારે નજીક આવે ત્યારે વેગને કંટ્રોલ પણ કરવો પડે, તો એનું વેગને ન્યૂનતમ પણ કરવો પડે, ઝડપને કંટ્રોલ કરવી પડે, યોગ્ય રેન્જ, એની ઊંચાઈ મળે, શંકુળાકાર ભાગે વળેલો ભાગ હોય એનો એ, ટોર્પીડોનું અલગ થવું. સમુદ્રમાં જશે ને તો સમુદ્રમાં જે છે આ મિસાઇલ ન હોય, આ મિસાઇલ અહીંયા આવી ઓકે ત્યાંથી પછી ટોર્પેડો અલગ થઈને સમુદ્રમાં જાતા હોય તો એ આખી વર્ઝન પણ એમાં સમાવિષ્ટ થયેલી છે. ટોર્પેડો રેન્જથી આગળ એન્ટી સબમરીન વોરફેર ઓપરેશન માટે હળવા એન્ટી સબમરીન ટોર્પેડો પ્રણાલીની મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ રહેલી છે. સમજો મિત્રો, ધારો કે આ સમુદ્રનું પાણી છે, આ કિનારો છે, અહીંયા એક સબમરીન પાણીમાં આટા મારે છે, આપણને ખબર પડી ગઈ અહીંથી એક મિસાઇલ લોન્ચ કરશું, મિસાઇલ લોન્ચ કરશું એટલે અહીંયા લગીને જશે ઓકે, અહીંથી ટોર્પેડો અલગ થાય, ટોર્પેડો મિસાઇલ અલગ આવે, એ અલગ થશે કે સમુદ્રની અંદર જશે ને આને ધ્વસ્ત કરી દે. તો અહીંયા જે છે વેગ ન્યૂનીકરણ, અહીંયા જે સ્પીડ કંટ્રોલ હોવી જરૂરી છે. તો આ મુજબની આખી આ મિસાઇલ અસિસ્ટેડ સિસ્ટમ રહેલી છે. સ્માર્ટને વોરશિપ તથા ટ્રક બેઝ કોસ્ટલ બેટરીથી પણ લોન્ચ કરી શકાય છે. તો ટ્રક બેઝ એટલે કિનારે જે આપણે જોઈએ ને ખટારા દ્વારા આખું ઊભું હોય સ્ટ્રક્ચર, તો તમે ફોટો જુઓ તો આ ટ્રક બેઝ અથવા તો જહાજ હોય, સમુદ્રી જહાજ છે તો ત્યાંથી પણ એને વોરશિપ જે છે એનાથી પણ એને લોન્ચ કરી શકાય છે. તે નિયમિત સુપરસોનિક મિસાઇલ જેવું જ કાર્ય કરે છે. એક પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં વીરગતિને પ્રાપ્ત થયેલ સૈનિકો માટે કઈ જગ્યાએ સ્મારક બનાવ્યું એટલા માટે છે કે 26મી જાન્યુઆરી આપણે જાણીએ છીએ કે અલગ અલગ પુરસ્કાર એનાયત થતા હોય છે, તો બ્રેવરી એવોર્ડ આપવામાં આવે, બ્રેવરી એવોર્ડ જે છે ડિક્લેર થતા હોય છે. તો એમાં આ વખતે જે ગલવાન વેલીમાં શહીદ થયેલા જે આપણે સૈનિક છે એને પ્રાપ્ત થયેલા છે, તો એટલા માટે આ વસ્તુ મેં ઇમ્પોર્ટન્ટ કહીને લીધેલી હતી, સ્ટાર્ટ કરું છું કે જે પણ સૈનિકો શહીદ થયા છે એના માટે સ્મારક જે છે ભારતમાં કઈ જગ્યાએ બનાવવામાં આવશે, તો લદ્દાખમાં જ બનાવવામાં આવશે, ધ્યાનમાં રાખજો. એના પછી છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે COVID-19 લોકડાઉન સમયે જે છે સ્ટ્રીટ વેન્ડર હોય કહીને ફેરિયાની બધા, તો એને ફાયદો થઈ માટે નાની નાની લોન આપવામાં આવેલી હતી. તો અહીં જે છે આત્મનિર્ભર નિધિ ઉપર વાત કરવી જરૂરી બનશે. ફૂડ ટેક પ્રમોટ સ્વિગી ને ભારતના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવા માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ સાથે સમજૂતો કરેલા છે. તો કે જે ને સ્ટ્રીટ ફૂડ વિક્રેતા એવું ને તો કે જે પણ આ રીતે વર્કર રહેલા છે તો એ બધાને ફાયદો થયો. હવે ઓનલાઈન બધું બંધ હતું, રેસ્ટોરન્ટ ને બધું બંધ હતું, તો જે આ રીતે જોડાયેલા લોકો છે સ્વિગી છે, ઝોમેટો, એ બધાને શું કરવાનું, ઓર્ડર ને એવું તો આવતું જશે તો પ્રોબ્લેમ થઈ જશે. તો એ બધાને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ સાથે સમજૂતો કરી અને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવાની વાત કરી હતી, અને એના માટે આખો ઇસ્યુ જે છે કરંટમાં હતો. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગતની આ પહેલ વિક્રેતાઓને પોતાના વ્યવસાયને વધારવામાં સહાયતા મળશે. તો જે પણ વિક્રેતા છે એને વ્યવસાય મોટો કરવો હોય, ફેલાવવો હોય તો એના માટે સહાય આપશે. જે કોરોના જે પ્રભાવિત થયેલ છે અને હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે. મંત્રાલયના પ્રાયોગિક કાર્યાલયના રૂપમાં આ સમજૂતામાં 5 શહેર, 5 સિટી જેમાં અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, ઇન્દોર અને વારાણસી, યાદ રાખજો અમદાવાદ છે, ચેન્નઈ છે, દિલ્હી, ઇન્દોર અને વારાણસીના 250 વિક્રેતાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તો ખાસ કરીને ભાઈ કરાર કર્યો તો સ્વિગી હારે,
તો સ્વિગીના 5 સિટીના જે પણ વર્કર રહેલા છે અંદાજે 250 એના ઉપર ટ્રાયલ બેઝમાં આખી આ જે યોજના છે લાગુ કરેલી હતી. યોજનાનું અવલોકન તે 50 લાખથી વધુ એવા સડક વિક્રેતાઓને, જો 50 લાખથી વધારે લોકો જે સડક વિક્રેતાઓ છે, સડક ઉપર લારી છે, ફેરિયા લઈને ઊભા હોય, તો એને રૂપિયા 10,000 સુધીની સરળ લોન પ્રદાન કરવા સંબંધિત એક વિશેષ સૂક્ષ્મ લોન સુવિધા છે. 10,000 સુધીની, 10,000 નથી. તો 8,000 મળી શકે, 5 મળી શકે અને 10 આખા પણ મળી શકે. અને જે 24 માર્ચ 2020 પહેલા અથવા તેના પહેલા પોતાના વ્યવસાયનું સંચાલન કરી રહ્યા હોય એને જ આ યોજનાનો લાભ મળશે. એવું નહીં કે ચલો ડિસેમ્બરમાં જાહેર કરી અને ઓકે ચલો આજને આજ આપણો ઉદ્યોગ સ્થાપી દો અને યોજનાનો લાભ લઈ દો. ના, 24 માર્ચ અથવા તો એની પહેલા જે રજિસ્ટર્ડ હોય, ઇન શોર્ટ કે ત્યારનો વ્યવસાય કરતા હોય તો એને જ આ યોજનાનો લાભ મળશે. અને આ યોજના માર્ચ 2022 સુધી ઇવન માન્ય પણ રાખેલી છે. સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આ યોજનાના કાર્ય માટે મુખ્ય ટેકનોલોજી ભાગીદારી બનેલ છે. મિત્રો આ પ્રશ્ન એસટીમાં પણ પૂછેલા હતા, ઇનામમાં પૂછેલું હતું કે ભાઈ મુખ્ય નોડલ એજન્સી કઈ રહેલી છે, તો આ પણ પૂછી શકે. સિડબી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો આ યોજનાના કાર્ય માટે એક મુખ્ય ટેકનિકલી ભાગીદારી કરેલી છે. યોજના અંતર્ગત લોન, તો આ યોજના અંતર્ગત વિક્રેતાઓને રૂપિયા 10,000 સુધીની લોનનો લાભ લઈ શકશે, જે 1 વર્ષની અંદર ચૂકવવાની રહેશે. હવે લોનની સમય ઉપર અથવા તો ઝડપથી ચૂકવણી થવા પર 6 મહિનાના આધારે એને ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના માધ્યમથી વ્યાજ જે છે ને એ સબસિડી રૂપે જમા કરવામાં આવી જશે. તો એને વ્યાજ, ઇન શોર્ટ કે વ્યાજ જે છે સબસિડી રૂપે પાછું મળી જાય. યોગ્યતા, તો આ યોજના વિભિન્ન ક્ષેત્ર અથવા સંદર્ભમાં વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરવા વાળા વેન્ડર્સ, વિભિન્ન ક્ષેત્રો અથવા તો જે સંદર્ભ વસ્તુઓ રહેલી છે જે શેરીએ પૂરી પાડે છે અથવા સોસાયટીમાં પૂરી પાડે છે, તો એ પ્રકારના વેન્ડર્સ, ફેરીવાળા, ઠેલાવાળા વગેરેને લાગુ થશે. તો એ બધા આને યોગ્ય રહેલા હશે. એના પછી જોઈએ એર ઇન્ડિયા વન. આ શું છે? એક એક્સરસાઇઝ છે, કંઈ શું નવું એક સંગઠન છે કે શું છે? તો આ એક પ્લેન છે જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તો આ પ્લેનની વિશેષતા શું છે? તો કે આ પ્લેન 2 વર્ષથી અમેરિકામાં રેટ્રોફિટિંગ માટે ગયું હતું. રેટ્રોફિટિંગ એટલે એમાં તમામ પ્રકારની સુવિધા હોય, એટલે એમ નહીં કે બેડ આ તે ફલાણું ઠીકું, બટ જે સુરક્ષાની વાત કરીએ ને તે રીતે તેમાં ઝામર લગાવેલી છે, મિસાઇલ સિસ્ટમ ડેવલપ હોય. તો કોના માટે છે? તો સ્પેશિયલી ખાસ કરીને જોઈએ તો આ પ્લેનને વીવીઆઈપી પ્લેન કહેવાય, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન માટેના પ્લેન. તો એમાં માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સમાવેશ છે. તો આ ત્રણેય આ પ્લેનનો યુઝ કરી શકે છે. હવે કાલે ઉઠીને ગમે ત્યાં જતા હશે કોઈ દેશમાં, એમાં જાય તો આ પ્લેન યુઝ કરીને જઈ શકે છે. તો આ પ્લેનમાં જે છે તમામ પ્રકારની મિસાઇલથી સંરક્ષિત કરવાની સિસ્ટમ હશે, મિસાઇલ લોન્ચિંગની સિસ્ટમ હશે, જામર હશે, તો તમામ સુવિધાઓથી સજ્જ કરેલું છે. આ પ્લેનને 2 વર્ષ પહેલા અમેરિકા મોકલ્યું હતું આ બધી સુવિધાઓ એમાં એડ કરવા માટે, જે રેટ્રોફિટિંગ થઈને પાછું જે છે આવેલું છે અને એનું નામ આપ્યું છે એર ઇન્ડિયા વન. એના પછી 2020 નોબેલ ફોર ફિઝિક્સ માટે નોબેલ કોને પ્રાપ્ત થયો છે? રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ફિઝિક્સમાં 2020 નો નોબેલ પુરસ્કાર જે છે એ રોજર પેન્દ્રોસ અને બીજા 2 સંયુક્ત રૂપેથી એક રેનહાર્ડ જેન્જેલ અને એક છે આડ્રિયા ગેજ ને આપેલ છે. તો રોજર પેન્દ્રોસ 1 નંબર આને અને આ બેનને સંયુક્ત રૂપે આપેલ છે. સપોઝ કે 100 રૂપિયા હોય તો આને 50 અને આને 25 અને 25 આ રીતે આપેલો છે. ત્રણેય વૈજ્ઞાનિકોની શોધ અંતરિક્ષમાં બ્લેક હોલ સાથે સંકળાયેલ છે. તો ફિઝિક્સ માટેની આ વખતની શોધ જે છે નોબેલ ફોર ફિઝિક્સ આપેલ છે. કઈ શોધને? તો કે અવકાશમાં જે બ્લેક હોલ છે એની સાથે સંકળાયેલ વસ્તુ ઉપર છે. તો યુકેના જન્મેલા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણાવવાવાળા એટલે કે પ્રોફેસર રોજર પેન્દ્રોસે શોધ કરી કે બ્લેક હોલના નિર્માણને સાપેક્ષતાના સિદ્ધાંતના આધારે સમજી શકાય છે, જે સિદ્ધાંત આલ્બર્ટ આઇન્સ્ટાઈને. તો સાપેક્ષવાદનો સિદ્ધાંત આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલ છે. ડેલ્ટા E = mc² આપણે કહેતા હોય ને, ડેલ્ટા m × c². જ્યાં E એનર્જી, m એટલે જે તે પદાર્થનું દળ અને c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. તો E = mc² જે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે એના આધારે બ્લેક હોલના નિર્માણને સમજી શકાય છે. તથા રેનહાર્ડ જેન્જેલ અને આડ્રિયા ગેજે આકાશગંગા જે છે એના કેન્દ્રમાં હાજર એક અદ્રશ્ય પરંતુ ખૂબ જ શક્તિશાળી ઓબ્જેક્ટ એટલે કે બ્લેક હોલની શોધ માટે તેને નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો હતો. તો આકાશગંગાના કેન્દ્રમાં જે દેખાતું નથી પણ હાજર છે, ખૂબ જ શક્તિશાળી છે એવા બ્લેક હોલની શોધ કરી હતી, એના માટે નોબેલ ફોર ફિઝિક્સ આપવામાં આવેલો હતો. એના પછી ભારતનો સૌથી ઝડપી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર કોમ્પ્યુટર એઆઈ સુપર કોમ્પ્યુટર પરમ સિદ્ધિ, નામ યાદ રાખજો, પરમ સિદ્ધિ. સીડેક જેને કહીએ છીએ ધ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, એના દ્વારા સૌથી મોટા HPC એઆઈ સુપર કોમ્પ્યુટરને કમિશન કરાયું છે. આપણે કેમ કહીએ ને સબરીને કમિશન કરી, જહાજને કમિશન કર્યું, એમ આને પણ કમિશન કર્યું, ત્યારે લાગુ કરી દીધું, વર્તમાનમાં ચાલુ કરી દીધું એમ. HPC AI નો અર્થ છે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો જુઓ HPC AI હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 1,20,000 થી વધુ કોમ્પ્યુટર કોર્સ અને 833 ટીફ્લોપ્સ નો ઉપયોગ કર્યો છે. ટીફ્લોપ્સ એ કોમ્પ્યુટરની પ્રક્રિયાની એક ગતિનું માપ છે. જે સ્પીડમાં પ્રક્રિયા થતી હોય ને, આપણે જોઈએ ને કે ડાઉનલોડિંગ આ તે કોમ્પ્યુટરની બધી પ્રક્રિયાઓ, તો જે સ્પીડમાં થાય છે એ સ્પીડને માપવી સુપર કોમ્પ્યુટરની સ્પીડમાં આવશે, તો એ ટીફ્લોપ્સમાં મપાય છે. IIT ખડગપુરે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન અંતર્ગત સુપર કોમ્પ્યુટરની સુવિધા પ્રાપ્ત કરનાર પ્રથમ સંસ્થા છે. તો ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. પ્રથમ સંસ્થા કઈ હશે જેના સુપર કોમ્પ્યુટરનો સુવિધા પ્રાપ્ત થઈ? તો IIT ખડગપુર. ભારતના અન્ય સુપર કોમ્પ્યુટરની વાત કરીએ તો એક છે પ્રત્યુષ, વિશ્વમાં 39મા ક્રમે છે અને સ્પીડ છે 4006 ટીફ્લોપ્સ પ્રતિ સેકન્ડ, અને તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટ્રોલોજી જે IIM છે એના ખાતે રાખેલ છે. પછી સેકન્ડ છે મિહિર, 66મા ક્રમે છે, એની સ્પીડ છે 2808 ટીફ્લોપ્સ પ્રતિ સેકન્ડ. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગમાં રાખેલ છે. અને વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર તો જાપાનનું છે, એનું નામ છે ફગાકુ. વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર ફગાકુ છે. તેની ઓપરેટિંગ સ્પીડ 415 પેટાફ્લોપ્સ છે. આપણે વિચાર કરો ટીફ્લોપ્સમાં છીએ, અહીંયા પેટાફ્લોપ્સની વાત છે. પેટા એટલે કે 10^15 ઘાત, તો 415 ગુણ્યા 10^15 ઘાત, આટલી એની સ્પીડ રહેલી છે. તો સૌથી વધારે સુપર કોમ્પ્યુટર કહી શકાય, સૌથી પાવરફુલ, નામ યાદ રાખજો, ફગાકુ જાપાનનું. તાજેતરમાં પર્યટન સંજીવની યોજના કયા રાજ્ય શરૂ કરી? આ નવો ટોપિક છે. જો આજે COVID-19 પછી છે ને આખું લોકડાઉન થયું હતું ને, તો લગભગ બધા રાજ્યના પર્યટનને બધું ઠપ થઈ ગયું હતું. તો કોઈ રાજ્ય સ્પેશિયલ પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે, પર્યટન માટે લોકો આવે અને રાજ્ય ચાલે, એની ઇકોનોમી સુધરે એ માટે કેટલીક યોજનાઓ બહાર પાડી હતી. એમાંની એક છે પર્યટન માટેની સંજીવની યોજના. કયા રાજ્યએ શરૂ કરી હતી? તો યાદ રાખજો, આસામ રાજ્યએ જે છે સંજીવની યોજના શરૂ કરેલી હતી. એના પછી જોઈએ તો રેસ્પોન્સિબલ AI ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ 2020 જોઈએ એના ઉપર, તો ગ્લોબલ વર્ચ્યુઅલ સમિટનું આયોજન થયું છે. જો ગ્લોબલ છે એટલે વૈશ્વિક છે, વર્ચ્યુઅલી એટલે કે વિડીયો કોન્ફરન્સ થ્રુ, એ પ્રકારની સમિટનું આયોજન થયું છે. રેસ્પોન્સિબલ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ, તો કંઈક ને કંઈક સમાજના એમ્પાવરમેન્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરવાનો છે. સોશિયલી લોકોને એમ્પાવરમેન્ટ કરવા માટે, સામાજિક રીતે લોકોને જાગૃતતા લઈ આવવા માટે પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ મીટિંગ ફોર સોશિયલ ટ્રાન્સફોર્મિંગ થ્રુ રેસ્પોન્સિબલ AI, પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ એને ધ્યાનમાં રાખી અને સમાજના એમ્પાવરમેન્ટ માટે આ પ્રકારની મીટિંગ થયેલી છે. આગળ જોઈએ એના ઉપર મિત્રો, તો આ કાર્યક્રમનું આયોજન નીતિ આયોગ કોને કરેલું છે? તો નીતિ આયોગ અને જે MITI કહેવાય ને, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન, એના દ્વારા કરેલ છે. તો આયોજન યાદ રાખજો મિત્ર, નીતિ આયોગ અને MITI, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન. આશરે 125 દેશોના વિશેષજ્ઞ અથવા તો જે ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ હોય, ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોય અને એકેડેમિયા હોય, તો એ બધા આમંત્રિત કરવામાં આવેલા હતા. એટલે કે વિશેષજ્ઞ, સ્પેશિયલી કોઈ સમાજ કલ્યાણમાં આગળ હોય તો વિશેષતા ધરાવતા લોકો હોય, ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ રહેલા હોય, ગવર્મેન્ટ કહેવાય કે ભાઈ રિપ્રેઝેન્ટેટિવ હોય, સરકારી રિપ્રેઝેન્ટ કરતા જે અધિકારીઓ રહેલા હોય તે, અને એકેડેમિયા એટલે કે ભાઈ સ્કૂલની અંદર માસ્ટર પ્રોફેસર હોય તો એને પણ ઇન્વાઇટ જે છે કરવામાં આવેલા હતા. હેલ્થ સેક્ટર, કેટલા સેક્ટર કવર કરેલા હતા? હેલ્થ સેક્ટર છે, એગ્રીકલ્ચર છે, એજ્યુકેશન છે અને સ્માર્ટ મોબિલિટી તથા અન્ય સેક્ટરમાં પણ AI નો ઉપયોગ કેવી રીતે કરી શકાય અથવા તો વધારી શકાય તથા આ તરફ સોશિયલ ટ્રાન્સફોર્મેશન લાવી શકાય તે માટેનો આ કાર્યક્રમ રહેલો છે. જેમ કે એગ્રીકલ્ચરમાં AI, જો તમને ખબર છે દિનેશ દાસા સાહેબે એક જે કહેવાય કે મેઇન્સનો આન્સર લખીને આપ્યો તો હમણાં ડિવાઇસો ગઈ હતી ને લાઇન્સ મેઇન્સ, એમાં જે એગ્રીકલ્ચરની ખેતીને લઈને જે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત છે એમાં કીધેલું હતું ને, AI બેઝડ ટેકનોલોજી યુઝ કરી. તો ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ હાઇલાઇટ છે. હેલ્થ સેક્ટર છે, એજ્યુકેશન છે, આવી ગયા ને ટેલિમેડિસિન ને બધું. તો આ બધું યાદ રાખજો, ડિજિટલી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ. એના પછી મેડિકલનો નોબેલ પાયતો છે 2020.
તો મેડિકલ 2020નું જે પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર જે છે એ હાર્વી જે આલ્ટર, ચાર્લ્સ એમ રાઇસ અને બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ હ્યુટનને સંયુક્ત રૂપે પ્રાપ્ત થયા છે. ત્રણેય વિજ્ઞાનીઓને હેપેટાઇટિસ સી વાયરસની મહત્વની તેમજ સિરોસી લીવરના કેન્સરની સારવારના માર્ગ મોકળો કરવા બદલ આ નોબેલ પુરસ્કાર અપાયો છે. તો ખાસ યાદ રાખો મેડિકલ શા માટે નોબેલ મેડિકલ પ્રાઇઝ આપેલ છે, તો કે હેપેટાઇટિસ સી અને લીવર કેન્સર જે છે સિરોસી એના રસ્તો ઉજળો કરવા એટલે કે એના ભાઈ ઇલાજ તરીકે ડેવલપ કરવા માટે એને નોબેલ પુરસ્કાર આપેલો છે. 1965 સુધી છે ને હેપેટાઇટિસ એ અને બી ની શોધ હતી. 1965 હેપેટાઇટિસ એ અને બી જાણીતા હતા, હેપેટાઇટિસ સી વિશે ખબર નહોતી. એક વખત શું થયું કે 1972 અમેરિકાની એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ છે એમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનના સમયે દર્દી ઉપર સંશોધન કરતી વખતે તેમને એક રહસ્યમય વાયરસની હાજરી મળી, જે ન તો એ પ્રકારનો હતો ન તો બી પ્રકારનો હતો. એટલે એનું નામ રાખી દીધું નોન એ નોન બી હેપેટાઇટિસ વાયરસ. એ પ્રકારનું નામ અપાયું. 1989 પ્રોફેસર માઇકલ હ્યુટે દાવો કર્યો કે મેડિસિન કંપની સિરોનમાં કામ કરતી વખતે વાયરસની જીનેટિક શૃંખલા જે હોય ને, વાયરસની પણ કંઈક શૃંખલા હોય, જેમ આપણે કેમ ડીએનએ નું આખું બંધારણ આખી રહેલું હોય એ મુજબ વાયરસનું પણ બંધારણ હોય. તો વાયરસની આખી જીનેટિક શૃંખલાની ઓળખ કરી, એમાં સફળતા મળી અને જણાવ્યું કે ન તો આ એ પ્રકારનો છે ન તો બી પ્રકારનો છે અને એ વાયરસ જે ફ્લેવી વાયરસ છે ને એ પ્રકારનો રહેલો છે અને એનું નામ આપ્યું હેપેટાઇટિસ સી રખાયું. એના પછી જે નોબેલ પ્રાઇઝ વિશે માહિતી મેળવી તો શરૂઆતમાં છે ને ખાલી 5 ક્ષેત્ર આપવા બધું શરૂઆતમાં, હાલની વાત નથી, શરૂઆતમાં 5 ક્ષેત્રમાં હતો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાયકોલોજી એન્ડ મેડિસિન છે, લિટરેચર એન્ડ સ્પીચ. એના પછી એમાં ઇકોનોમિક્સને ઉમેરવામાં આવે છે. અર્થશાસ્ત્ર નોબેલ 1988 આપવામાં આવે છે. કોણ? તો કે નોબેલ ફાઉન્ડેશન દ્વારા સ્વીડન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં જે છે 1901 થી આ જે એવોર્ડ જે છે આપવામાં આવે છે. એના પછી છે પોલિગ્રાફી અને નાર્કો પરીક્ષણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોલિગ્રાફી અને નાર્કો પરીક્ષણ માટે કેમિકલ આવે છે ને એને યાદ રાખવાના છે. ખરેખર શું કરશે આમાં નાર્કો આ પરીક્ષણ એ આધાર પર છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું બોલે ને તો તે સપોઝ કે ઇવન જો પકડતા આવડવું જોઈએ. કોઈ વ્યક્તિ ખોટું બોલે કે તરત જ એના જે હાવભાવ હોય ને આપણે એમ કહીએ ને એ બદલી જાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અલગ અલગ જેની પરિસ્થિતિ હોય ને એ શારીરિક પ્રતિક્રિયા આખી અલગ થઈ જાય. બ્લડ પ્રેશરમાં ફેરફાર આવે, શ્વસનમાં ફેરફાર થઈ જાય. તો એને ધ્યાનમાં રાખી અને આખી જે કહેવાય ને કે પરીક્ષણ જે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન કાર્ડિયો કફ અથવા તો સેન્સિટિવ ઇલેક્ટ્રોડ જેવા અત્યાધુનિક ઉપકરણ જે રહ્યા છે એને વ્યક્તિના શરીર સાથે જોડવામાં આવે. કાર્ડિયો કંઈ પણ જેમ કે જો અચાનક વિચિત્ર પ્રશ્ન પૂછશે અને એને આમ ગભરાઈ જાય, એમ બીક લાગી કે આનું શું જવાબ આપો, તરત જ હાર્ટનો શેપ હશે વધવા માંડશે એમ. તો કાર્ડિયો કફ અથવા તો સેન્સિટિવ ઇલેક્ટ્રોડ જેવા અત્યાધુનિક ઉપકરણ વ્યક્તિના શરીર સાથે જોડવામાં આવતા હોય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન છે, શ્વસન, પરસેવાની ગ્રંથિમાં ફેરફાર, બ્લડ પ્રેશરને પ્રશ્ન પૂછવા સમયે માપી શકાય કે ઓટોમેટિકલી બ્લડ પ્રેશર વધઘટ દેખાશે તો આનો મતલબ એમ કે આ વ્યક્તિ કાંઈક તો છુપાવે છે. નાર્કો પરીક્ષણમાં યાદ રાખો નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને સોડિયમ પેટોથોલ, જો યાદ રાખજો સોડિયમ પેટોથોલ જેવી દવાના ઇન્જેક્શન આપવામાં આવે છે. અહીંયા શું કરે છે કે ભાઈ ઓલા બધા ઉપકરણ લગાડે, ખોટું બોલશે કે તરત જ એમાં દેખાશે કે ભાઈ આના ચેન્જીસ છે શારીરિક ચેન્જીસ છે આવી રહ્યા છે એટલે કાંઈક છુપાવે છે. અને આમાં તો શું કરે કે એને ઇન્જેક્શન આપી દે સોડિયમ પેટોથોલનું. એટલે એનાથી શું થાય કે નિંદ્રા, કૃત્રિમ નિંદ્રા અવસ્થામાં અથવા તો કહીને બેભાન એવી પરિસ્થિતિમાં હોય જાય તો આ સમયે એની જે કલ્પના શક્તિ હોય ને એ તટસ્થ થઈ જાય. કહીને આમ ખોટે ખોટી સ્ટોરી બનાવીને કે જવાબ આપીને એવું બધું ઓટોમેટિક સ્ટોપ થઈ જાય. એટલે એનાથી શું થાય કે એની આખી જે આખી માનસિક કલ્પના કરવાની શક્તિ હોય ને ઊભી થઈ જાય, ખોટું નહીં બોલી શકે. એનાથી એના મગજમાં જે સાચી માહિતી હશે ને ઓટોમેટિક બોડી બોલવા માંડે છે. તો આ રીતે નાર્કો પરીક્ષણ કરવામાં આવે છે. પણ ભારતીય બંધારણ અને આ બંને ટેસ્ટની કંઈક જોગવાઈ છે. જેમ કે અનુચ્છેદ 20(3) મુજબ કે ભાઈ કોઈ અપરાધ માટે શંકાશીલ વ્યક્તિને સ્વયં વિરુદ્ધ ગવાહ માટે મજબૂર ન કરી શકાય. હવે પરીક્ષણ કરે છે તો સ્વયં વિરુદ્ધ જ કહેવાય ને, ગવાહ બનાવે છે કે પોતે જ બોલે કે હા મેં આ કાંઈ ગુનો કરેલો હતો, તો એના માટે એને મજબૂર ન કરી શકો. એના માટે 20(3) જે છે એ વ્યવસ્થા વિરુદ્ધ સંરક્ષણ પ્રદાન કરે છે. ઓકે, વ્યક્તિ પોતે કે હું નાર્કો પરીક્ષણ માટે તૈયાર છું અથવા તો સરકાર એવી પરિસ્થિતિમાં હું કંઈક ફરજિયાત નાર્કો પરીક્ષણ કરવું પડે તો જ થઈ શકે છે અથવા ગમે તે કિસ્સામાં નાર્કો પરીક્ષણ થતું હોતું નથી. પણ મોસ્ટ ઓફલી તમે જો તો 20(3) મુજબ જે તે વ્યક્તિની પરમિટ હોય એ વ્યક્તિ પોતે કે હા ભાઈ મારું નાર્કો પરીક્ષણ કરો તો જ કરવામાં આવે છે. એના પછી જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એપ્રુવડ મોનિટરી પોલિસી કમિટી મેમ્બર, મોનિટરી પોલિસી કમિટી એમપીસી જે કહીએ એના મેમ્બર સભ્યની જે છે નિમણૂક કરેલ છે. તો જયંત આર વર્મા, શશાંક ભીડે અને આસીમા ગોયલને મોનિટરી પોલિસી કમિટીના સભ્ય તરીકે એપોઇન્ટ કરવામાં આવેલા છે. મોનિટરી ટૂલ જેવા કે રેપો, રિવર્સ રેપો, રિઝર્વ
રેપો કેશ રિઝર્વ રેશિયો જો પૂછેલા છે. ઇવન તમે જુઓ તો ભાઈ આ જે પ્રશ્ન જે છે એસટીમાં આ પ્રકારના પ્રશ્નો આવેલા હતા. એના બે પ્રકારના ટૂલ હોય, એક તો ક્વોલિટેટિવ આવે ને એક ક્વોન્ટિટેટિવ આવે. તો જ્યાં સીઆરઆર છે, કેશ રિઝર્વ રેશિયો છે, એસએલઆર છે, ઓપન માર્કેટ ઓપરેશન છે, બેંક રેટ રહેલા છે, તો આ બધા જે છે એ ટૂલ રહેલા છે એના. કમિટીમાં ટોટલ 6 સભ્યો હોય, એમાંથી 3 જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેટ કરવામાં આવે અને બાકીના 3 સભ્યોને આરબીઆઈ માંથી એપોઇન્ટ કરવામાં આવતા હોય છે. આ સભ્યનો કાર્યકાળ 4 વર્ષનો હોય અને પાછા રીએપોઇન્ટ થવાને પાત્ર હોતા નથી, એટલે એકવાર એપોઇન્ટ થઈ ગયા એટલે પતી ગયું એમ. એના પછી છે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ. તો હવે ગ્રીડ જે આયુષ છે એનો એક એક શબ્દના ફૂલ ફોર્મ જોઈએ તો આયુર્વેદા, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી. તો જે કહેવાય ને કે પરંપરાગત રીતે ચિકિત્સાની જે પ્રથાઓ હતી તે આયુષ છે. તો મિનિસ્ટ્રી ઓફ આયુષે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ અને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અને જે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ છે એ બંને શું કરવાની તો કે મર્જ કરવાની વાત કરી છે, એક કરવાની વાત કરી છે. તો પહેલા આયુષ ગ્રીડ પ્રોજેક્ટ ઉપર વાત કરીએ તો 2018માં મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા આ જે છે રજૂ કરાયો હતો. ઉદ્દેશ્ય શું છે તો કે આયુષ સેક્ટરને આઈટી બેકગ્રાઉન્ડ પૂરું પાડવું. એનો અર્થ કે જે પણ પરંપરાગત ચિકિત્સાઓ હોય હોસ્પિટલમાં જે રીતે અથવા તો કોલેજોની અંદર જે રીતે પરંપરાગત આયુષ 5 ફૂલ ફોર્મના આધારે જે છે 5 વ્યવસ્થાના આધારે જે ઇલાજ કરવામાં આવે છે ને, જે ટેકનિક રહેલી છે ને, એ બધાને એની એક લેખિત માહિતી જે છે ઉપલબ્ધ થાય અને ભેગી કરવી એમ. તો તેઓ જે પરંપરા ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરે છે તેની લેખિત માહિતી જે છે એ ભેગી કરવી. તો આયુષ ગ્રીડ પ્રોજેક્ટ આ પ્રમાણે હતો. એના પછી જો નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે તો એની વાત કરીએ તો એક ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ આખી ડેવલપ કરી હતી. એમાં શું કર્યું કે એક પ્લેટફોર્મ બનાવવાની વાત હતી જેમાં 4 ફીચર્સ હશે. કે મોબાઈલમાં આપણે ફીચર આવે ને 4 ફીચર હશે. એક છે હેલ્થ આઈડી હશે જે તે વ્યક્તિની પોતાની, સેકન્ડ છે પર્સનલ હેલ્થ રેકોર્ડ હશે. હવે હેલ્થ આઈડી બની ગઈ. હવે ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં ભૂતકાળમાં એમાં કંઈ દવાને એવું લીધું હશે તો એક આઈડી પણ હશે. ડીજી ડોક્ટર હશે જેની પાસે દવાને એવું મગાવવાનું કામ કરશે અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી પણ સમાવેશ થશે. તો આ પ્લેટફોર્મ ઉપર 4 ફીચર્સ હશે અને એ જે છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન છે. હવે આ 4 ફીચર્સ પછી એમાં નેક્સ્ટ સ્ટેજમાં નવા ફીચર્સ પણ ઉમેરાશે. એક્ઝામ્પલ તરીકે ઈ ફાર્મસી અને ટેલિમેડિસિન. તો ટેલિમેડિસિન સર્વિસ એટલે શું થાય તો કે યાદ રાખજો કે ભાઈ ડોક્ટર જે છે એને કહેવામાં આવે વિડીયો વોટ્સઅપ અથવા તો વોટેવર વિડીયો કોલ થ્રુ કે ભાઈ આ પ્રકારની પ્રોબ્લેમ છે અને ત્યાંથી દવાની જણાવે તે ટેલિમેડિસિન. એના પછી છે પરમાણુ મિસાઇલ શૌર્યનું સફળ પરીક્ષણ. તો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ હાર્ડ કાર્ય કરે છે અને એમાં જે છે આ ડીઆરડીઓ દ્વારા શૌર્ય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. અને એના થોડા દિવસ પહેલા જ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું જેની હિટિંગ રેન્જ જે છે કેટલી હતી તો કે 400 કિલોમીટર રહેલી હતી. હવે આ શૌર્ય મિસાઇલ વિશે વાત કરીએ તો હાઇપરસોનિક સરફેસ ટુ સરફેસ મિસાઇલ લીધો આ પ્રકારના એસટીમાં આવેલો હતો. સરફેસ ટુ એ છે, એ ટુ સરફેસ છે, તો કે સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે. રેન્જ એની 700 થી 1000 કિલોમીટર છે. આવો પણ પ્રશ્ન હતો એસટીમાં. એમાં ન્યુક્લિયર પાવર અરિહંત ક્લાસ સબમરીન છે. હવે મિત્રો તાજેતરમાં જ જે છે આપણે આ વસ્તુ કરંટમાં આવી હતી. ડેઈલી જે આપણે સાંજે 9 વાગે વિડીયો જોઈએ છે એમાં વસ્તુ લીધેલી હતી જ્યારે આઈએનએસ કરંજ જે છે એ કરંટમાં આવી હતી. તો આઈએનએસ કરંજનો વિડીયો જોજો તો ન્યુક્લિયર પાવર અને ડીઝલ એટલે જે ડીઝલ પાવર સબમરીનમાં જે ફેર હોય છે એમાં સમજાવેલા છે. તો આ સબમરીન જે છે એની અંદર શું હોય કે ભાઈ ન્યુક્લિયર પાવર સબમરીન નાનું એવું અંદર ન્યુક્લિયર ચેમ્બર હોય કે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય અને સબમરીન ચાલતી હોય. તો ન્યુક્લિયર પાવર સબમરીન હોય ને એની અંતર્ગત વપરાતી એક સાગર K-15 મિસાઇલ છે. મિસાઇલનું નામ છે સાગરિક K-15. તો એ મિસાઇલ જે છે હવે સબમરીનમાં યુઝ થાય છે તો ઓફકોર્સલી પાણીની અંદર હશે. તો આ સાગરિક K-15 મિસાઇલ છે પાણીની અંદર છે તો જમીન ઉપર તો કે એનું લેન્ડ વર્ઝન જે છે બનાવવામાં આવ્યું છે અને કઈ છે તો કે આ શૌર્ય મિસાઇલ રહેલી છે. આ મિસાઇલ સંચાલન કેવું છે કે હળવું છે અને સરળ છે. આ મિસાઇલ 40 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા પહેલા જ હાઇપરસોનિક ઝડપ પ્રાપ્ત કરે છે. તો 40 કિલોમીટરની ઊંચાઈ ઉપર પહોંચશે ને પહેલા હાઇપરસોનિક ઝડપ પ્રાપ્ત કરશે અને સીધું 800 કિલોમીટર દૂરના લક્ષ્યને સાધી શકે છે. મિસાઇલ ઝડપ એટલી વધારે છે કે દુશ્મનના દેશના રડારમાં છે ને એને ડિટેક્ટ કરવા અથવા તો ટ્રેક કરવા માટે છે ને ઇન્ટરસેપ્ટ કરવા માટે આશરે 400 સેકન્ડ જેટલો સમય લાગી જાય. એનાથી ઓછો સમય એને મળશે. સપોઝ ક્યાંકથી મિસાઇલ આપણે લોન્ચ કરીએ છીએ, અહીંયા પાકિસ્તાન છે
અને અહીંયા એનું રડાર છે. તો આ રડારને આ મિસાઇલ ડિટેક્ટ કરવી હોય, ઓળખ કરવી હોય કે ક્યાં ટાર્ગેટ ઉપર ક્યાં આવે છે, તો 400 સેકન્ડથી ઓછો સમય મળે છે. અને ડિટેક્ટ કરશે, આખી બીજી મિસાઇલ લોન્ચ કરે ત્યાં તો એ પહોંચી જશે અહીંયા. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એક પ્રશ્ન છે મિત્રો, થોડોક હાઇલાઇટ થઈ ગયેલી વસ્તુ હતી કે અલમત્તી અથવા તો લાલ બહાદુર શાસ્ત્રી ડેમ બંધ જે છે એ કઈ નદી પર સ્થિત છે? તો યાદ રાખજો, કૃષ્ણ નદી ઉપર આવેલો છે. અહીંથી તમારું બીજું કામ એ આપું છું કે આ રાજ્ય કયું છે, કયા રાજ્યમાં આ ડેમ આવેલો છે એ કોમેન્ટ કરીને જણાવજો. એના પછી અટલ ટનલ છે. તો લેહ મનાલી રોહતાંગ અટલ ટનલનું પ્રધાનમંત્રી દ્વારા જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે આજે રોહતાંગ ટનલ છે એનું નામ ચેન્જ થઈ ગયું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ઉપર તેનું નામ રાખવામાં આવેલું છે અટલ ટનલ, જેનું જૂનું નામ શું હતું? તો કે રોહતાંગ ટનલ હતું. 9.02 કિલોમીટર લાંબી આ સુરંગ જે છે એ 10,000 ફૂટ ઊંચાઈ ઉપર આવેલી છે. પહેલા તો આને યાદ રાખો કે કેટલી ઊંચાઈ ઉપર છે, કે દરિયાની સપાટીથી 10,000 ફૂટ ઊંચાઈ ઉપર આવેલી છે. અને કઈ શ્રેણીમાં છે? જો આ પ્રશ્ન પૂછે છે આજકાલ, તો પીર પંજાલ શ્રેણીમાં આવેલી છે. આ ઊંચાઈએ આવેલી આ વિશ્વની સૌથી લાંબી સુરંગ છે. જો ઊંચાઈ ઉપર નક્કી થાય, જેમ કે ભાઈ 3,500 ની આસપાસ હોય તો ચેનાની નાસિર પણ રહેલી છે સૌથી લાંબી, પણ આ કેટલી છે કે ભાઈ 10,000 ફૂટ ઉપર આવેલી વિશ્વની સૌથી લાંબી સુરંગ હશે. એનાથી લેહ અને મનાલી વચ્ચેનું જે 46 કિલોમીટરનું અંતર જે છે ને એ ઘટી જાય છે. અને આ સુરંગથી બંને વચ્ચેનો અંતરનો સમય 4-5 કલાકથી ઘટી થઈ જશે. એમ 4-5 કલાક જેટલો ઘટી જશે. પરિયોજનાનો વિકાસ વિશે માહિતી મેળવીએ તો 1990 એનો આખો કાર્યક્રમ કહી દઉં છું. તો 1990માં ટનલ પ્રોજેક્ટ અભ્યાસ શરૂ થયો કે આ ટનલ બનાવી છે તો પેલા અભ્યાસ તો કરવો જોશે ને કે બની શકશે કે નહીં, તો એનો અભ્યાસ શરૂ થયો. 2000ની સાલમાં ટનલ બનાવવાનો નિર્ણય લીધો. ઓકે, કે બની શકે એમ છે એટલે નિર્ણય લઈએ છે. પછી 2 વર્ષ પછી એટલે 2002માં ટનલનું જે દક્ષિણ પોર્ટલ આવે ને, ઉત્તર દક્ષિણ હોય તો દક્ષિણ પોર્ટલ જે છે ત્યાં આધારશિલા પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી દ્વારા રાખવામાં આવેલી હતી. 2003માં BRO બોર્ડર એન્ડ રોડ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ મુજબ પ્રોજેક્ટને અંતિમ ટેકનિકલી જે છે સ્વીકૃતિ મળી ગઈ છે. પછી 2004માં પરિયોજનાને ભૂવૈજ્ઞાનિકોએ રિપોર્ટ રજૂ કર્યો. ભૂવૈજ્ઞાનિકો એટલે ટનલ બનાવવાથી આસપાસના વિસ્તારને કઈ ઇફેક્ટ આવશે, ભૂકંપની ઇફેક્ટ કેવી હશે, તો એ બધો પ્રોજેક્ટ જે રિપોર્ટ જે છે 2004માં એમાં રજૂ થઈ ગયો. 5માં સુરક્ષા પર કેબિનેટ કમિટીની સ્વીકૃતિ મળી ગઈ અને 2007માં નિવિદા આમંત્રિત કરવામાં આવ્યા હતા કે ભાઈ ઓકે ટનલ બનાવવા છે, કોણ કોણ એમાં ઇન્ટરેસ્ટેડ છે, તે પ્રમાણે આખું નિવિદા આમંત્રિત કરેલા હતા. 2006માં પરિયોજનાની ડિઝાઇન અને વિશેષ વિવરણના રિપોર્ટનું અંતિમ સ્વરૂપ રજૂ થયું છે અને 2010માં સુરંગ બનાવવાનું શરૂ થયું. હવે 2015માં પૂરી કરવાનું હતું એનું કાર્ય, પણ વિભિન્ન કારણોથી એમાં સમય વધારે લાગી ગયો. અને બીજી વસ્તુ કે આ જે સુરંગ છે ને એને એકચ્યુઅલી 8.8 કિલોમીટર હતી, પણ આખી કમ્પ્લીટ થઈ ગઈ ને પછી જીપીએસ દ્વારા માપીને તો 9.02 કિલોમીટર જેટલી દેખાડે છે. તો અહીં આ પ્રકારની સુવિધા હશે સુરંગમાં. ખાસ પ્રત્યેક 150 મીટર ઉપર એક ટેલિફોનની સુવિધા હશે. આના સિવાય તો કે પ્રત્યેક 60 મીટરના અંતર પર અગ્નિશામક ઉપકરણ બધા હાજર હશે. દરેક 500 મીટર પર આપાતકાલીન ઇમરજન્સી એક્ઝિટ હશે અને પ્રત્યેક 2.2 કિલોમીટર પર ગુફાની અંદર આમ રસ્તાના મોડ આવતા હશે. હરેક કિલોમીટર ઉપર હવાઈની ગુણવત્તા બનાવવાના મોનિટર રાખેલા હશે અને પ્રતિ દિવસ 1500 ટ્રક અને 3000 અંદાજિત કાર જે છે આ સુરંગનો ઉપયોગ કરશે. તો એ મુજબ આપેલું છે. આના સિવાય બીઆરઓના અધિકારીઓ મુજબ વાહનોની અધિકતમ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે અંદર. તો બધી માહિતી આપેલી છે. એના પછી જોઈએ તો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કાર્ય બંધ કરી દીધા. તો આ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ શું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ બેંકના જે ખાતા બધે ફ્રીઝ કરી દીધા, સ્ટોપ કરી દીધા છે. અને એના કારણે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એટલે કે એઆઈએ ભારતમાં તેના માનવ અધિકારના સંચાલનને રોકી દીધા છે. તો જો સેના ઉપર કાર્ય કરતું માનવ અધિકારો ઉપર કાર્ય કરે છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, તો એ જે પણ સંચાલન જેટલા કાર્ય છે બધા સ્ટોપ કરી દીધા. ભારત સરકારે એઆઈ વિરુદ્ધ સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ઇવન એક તપાસ સમિતિને પણ સ્થાપિત કરી હતી. જે જમ્મુ કાશ્મીરમાં ઇસ્યુ થયા હતા, દિલ્હી પાસે દંગા થયા હતા, એમાં જે છે એની અંતર્ગત જે છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એવું કીધું કે સરકાર ખોટા પગલાં ભરેલા છે, લોકોને ખોટી રીતે નુકસાન કરે છે, તો સરકારે એના વિરોધમાં જે છે આ પ્રકારના કાર્ય કરેલા હતા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વિશે માહિતી મેળવીએ તો આંતરરાષ્ટ્રીય એક એનજીઓ છે જેની સ્થાપના 1961 લંડનમાં થઈ હતી. વિભિન્ન દેશોમાં માનવ અધિકારના રક્ષણ માટે કાર્ય કરે છે. 1927માં શાંતિ માટેનો 1861 છે મિત્રો.
1927માં શાંતિ માટેનો એને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે. અને AI ઇન્ડિયાની ઓફિસ જે છે બેંગલુરુ ખાતે એટલે કે કર્ણાટકમાં આવેલી છે. એના પછી જોઈએ તો બંગોળ સાગર એક્સરસાઇઝ છે કયા દેશો વચ્ચે છે તો યાદ રાખવું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક 3 દિવસીય મેગા સૈન્ય અભ્યાસ જે છે રહેલ છે, નામ છે બંગોળ સાગર. તો બંને દેશોની નૌસેના જે છે જો ખાસ કોની વચ્ચે છે, જો અહીં ક્લિયર થઈ ગયું કે સાગર એટલે સમુદ્ર, તો કોની વચ્ચે હોવી જોઈએ, નેવી વચ્ચે હોવી જોઈએ. તો બંને દેશોની નૌસેના ઉત્તર બંગાળનો જે ખાડી છે એટલે કે બાંગ્લાદેશ નજીકનો જે વિસ્તાર આવે છે ત્યાં દ્વિપક્ષીય અભ્યાસ કરશે. અને બંને દેશો વચ્ચેનો આ બીજો સૈન્ય અભ્યાસ હશે. અને પ્રથમ જે છે 2019માં આયોજિત થયો હતો. તો 2019માં પ્રથમ બંગોળ સાગર હતો અને 2020માં જે છે આ સેકન્ડ બંગોળ સાગર જે છે આયોજિત કરેલ છે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે. ઉદ્દેશ્ય સમુદ્રી અભ્યાસની સાથે અંતરસંચાર અને સંયુક્ત પરિચાલનમાં કૌશલ વિકાસ કરવાનો છે. તો આખા વિસ્તારનું વ્યવસ્થિત ડેવલપમેન્ટ ધ્યાન રાખી શકાય, વોચ રાખી શકાય અને જે કહેવાય ને કે એડવાન્સમેન્ટ થવું જોઈએ એ મેળવવાનો ઉદ્દેશ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન સાગર બધા ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ. જો વિઝન સાગર તો સમુદ્ર લઈને જેટલા પણ સેક્ટર છે એ બધામાં સુરક્ષા અને ડેવલપમેન્ટ મુજબ ભારતીય અને બાંગ્લાદેશ નૌસેનાની પ્રાથમિકતાને દર્શાવે છે. હવે બાંગ્લાદેશ આપણો સૌથી નજીકનો એક દેશ પણ કહી શકાય અને સૌથી વધારે સરહદ ભારતની બાંગ્લાદેશ સાથે રહેલી છે. સો બંગાળની ખાડીમાં જે છે બાંગ્લાદેશનું સારું વર્ચસ્વ રહેલું છે. તો સમુદ્ર ક્ષેત્રે આગળ વધવા માટે એની પણ જરૂર તો પડશે. તો સારામાં સારો ઉદ્દેશ્ય તરીકે એક બંગોળ સાગર સેલિબ્રેટ થાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દર વર્ષે નિયમિત રૂપે 2010 થી સમપ્રીતિ સૈન્ય અભ્યાસ પણ કરવામાં આવે છે. તો એક આવ્યું બંગોળ સાગર, બીજો છે સમપ્રીતિ સૈન્ય અભ્યાસ. એના પછી જોઈએ તો નાર્ગોનો કારાકાપ ક્ષેત્ર. તાજેતરમાં જ એક છે અઝરબૈજાન અને એક જે છે યાદ રાખજો કે આર્મેનિયા. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે એક વિસ્તાર છે, આ જે યલો પાર્ટ દેખાય છે ને મિત્રો, આ છે નાર્ગોનો કારાકાપ ક્ષેત્ર. તો એને લઈને બંને વચ્ચે વિવાદ છે. તો અઝરબૈજાન દ્વારા આ નાર્ગોનો કારાકાપ ક્ષેત્ર ઉપર હવાઈ અને તોપથી એટેક કરવામાં આવેલો હતો. તો અઝરબૈજાન આના ઉપર એટેક જે છે હવાઈ અને તોપથી કરેલા હતા. તે આંતરરાષ્ટ્રીય સદસ્યનો ભાગ છે તો અઝરબૈજાનનો જ ભાગ છે. વિચાર કરો એનો જ ભાગ છે અને એના દ્વારા જે છે એટેક કરવામાં આવે. શા માટે એવું કર્યું છે તો કે આના કેટલાક સમૂહ છે ને સંગઠનો એ આર્મેનિયા તરફ છે એને સપોર્ટ કરે છે. આ પર્વતીય ક્ષેત્ર અઝરબૈજાન તથા આર્મેનિયાની મૂળ આબાદી વચ્ચે કેટલાક બિન ઉકેલેલા વિવાદોનો વિષય બનેલો છે. અલગાવવાદીઓને પાડોશી દેશ આર્મેનિયાનું સમર્થન પ્રાપ્ત છે ને આર્મેનિયા. હવે આના જે પણ જે છે એને આર્મેનિયાનું સમર્થન પ્રાપ્ત છે તો ઓફકોર્સલી આર્મેનિયા સાઈડ હશે તો અઝરબૈજાનને ગમતું નથી અને આના ઉપર એટેક કરે છે. પાછો એનો જ વિસ્તાર છે, અઝરબૈજાનનો જ વિસ્તાર છે તો આર્મેનિયાને ઘણી વખત સપોર્ટ ને એવું કરે છે નેગેટિવલી. એટલે કે અઝરબૈજાનમાં જે છે આતંકવાદને ફેલાવા એવા માટે કોઈ પણ ઇન શોર્ટ કે અન્ય કારણોસર અઝરબૈજાન જે છે પછી આના ઉપર એટેક કરે છે. 1991માં આપણે ખબર છે USSR એનું વિભાજન થાય છે, એના રશિયાની બને છે. તો એના એક વર્ષ એટલે એના પછી એક સંઘર્ષમાં અઝરબૈજાનથી અલગ થઈ ગઈ છે અને 1994માં સંઘર્ષ વિરામ પર સહમતિ થઈ. તો 91 પછી અઝરબૈજાનથી આ ભાગ અલગ થઈ ગયો 1991 પછી. તો 1994માં ત્યાં સુધી અહીંયા પછી યુદ્ધ ચાલુ થઈ ગયા. તો 1994માં સંઘર્ષ વિરામ થઈ ગયો, યુદ્ધ સ્ટોપ કરાયા અને સંધિ થશે. પરંતુ અઝરબૈજાન અને આર્મેનિયા એકબીજા પર નાર્ગોના કારાકાપ ક્ષેત્રની આસપાસ હુમલાનો આરોપ લગાવે છે. એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અઝરબૈજાન પાસે છે. એટલે અઝરબૈજાન એવું કહે કે આર્મેનિયા વાળા અહીં એટેક કરે છે, આર્મેનિયા વાળા એવું કે અઝરબૈજાન વાળા એટેક કરે છે અને આખો મુદ્દો જે છે વિવાદિત રહે છે, જેને અત્યારે સ્ટોપ કરાયો છે રશિયાએ. આર્કટિક ક્ષેત્રમાં આગની ઘટનાઓનું બદલતું સ્વરૂપ. હવે આપણે આ તો ઇમ્પોર્ટન્ટ નથી પણ એક બે શબ્દ છે જેમ કે ઝોમ્બી ફાયર એટલે શું થાય, આવો પ્રશ્ન આવી જાય કે ઝોમ્બી ફાયર એટલે શું હોય છે. તો અધ્યયન અનુસાર આર્કટિકમાં આગની ઘટનાઓની પેટર્ન અને સ્વરૂપમાં ઝડપથી બદલાવ આવે છે. ખાસ કરીને જામેલા ટુંડ્રામાં આગ લાગવાની ઘટના સાથે ઝોમ્બી ફાયરની ઘટનામાં વધારો જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આ પહેલા તો છે ને ઉચ્ચ અક્ષાંશવાળા વિસ્તારમાં હશે, કમ ધ્રુવીય નજીકના જે વિસ્તાર હોય ત્યાં વધારે જોવા મળતા હોય અથવા તો ખૂબ ઊંચાઈ ઉપર જ્યાં બરફ ને વધારે હોય. તો જે ટુંડ્રા વનસ્પતિ ઉચ્ચ અક્ષાંશ તરફ જોવા મળે છે તો એની નીચે તમે જોવો ને તો ભૂતકાળમાં ક્યારેક આગ લાગી હોય, ભૂતકાળમાં ક્યારેક આગ લાગી હોય તો એનું કાર્બનનું બધું સ્વરૂપ ને એમને પડેલું હોય, માથે વનસ્પતિ આવી ગઈ, બરફ આવી ગયો હોય તો અમુક ટાઈમ પછી જે છે પાછી જે ખુલ્લું પડે ને બરફ દૂર થશે તરત વનસ્પતિ થોડી આગળ પાછળ સુકાઈ જશે કે જે કાર્બનનો કચરો ની બધો રહેલો તો પાછો સળગે છે. તો
તો એને જ આપણે કહેતા હોઈએ છીએ ઝોમ્બી ફાયર. તો ઝોમ્બી ફાયરની ઘટનામાં વધારો જોવા મળે છે, એટલે કે પ્રાયઃ ઝોમ્બી ફાયરની શરૂઆત બરફની નીચે તરફથી થાય છે. તો આખો બરફવાળો વિસ્તાર હતો, નીચે જ ઓલું આખું કાર્બનનું, પેલા આગ લાગી હશે તો એ કચરો તો કાર્બનનો નીચે જ હશે. વિચાર કરો કે ચાલો કે ભાઈ થોડુંક ઘાસ ને એવું સળગેલું છે, થોડુંક એમને રહી ગયું, સૂકું ઘાસ રહેલું છે, હવે એના ઉપર બરફ ને એવું છવાઈ જાય છે, તો કોઈના કોઈ કારણસર જ્યારે તાપમાનમાં એવા વધારા થશે કે તરત જ એ સૂકું ઘાસને પાછું સળગશે. ખરેખરમાં ઝોમ્બી ફાયર આગની પાછલી ઘટનાનો જ કોઈ એક ભાગ તો હોય છે, જે બરફની નીચે કાર્બનયુક્ત પીટથી બનેલા જમીન પર સક્રિય હોય. તો ભૂતકાળમાં ત્યાં આગ લાગેલી હશે તો ફરી પાછી એ જ ભાગમાં આગ લાગે તો એને ઝોમ્બી ફાયર કીધેલ છે. જ્યારે આ ક્ષેત્ર ગરમ થાય છે ત્યારે આગ પુનઃ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને તેને હોલ્ડ ઓવર ફાયર પણ કહે છે. તો જેવું આખો વિસ્તાર ગરમ થશે કે વિચાર કરો બરફ તો દૂર થઈ ગયો, પાછા ઓલા સૂકા ઘાસ ને બધું ગયા વખતે અટકી ગયું હતું સળગવાનું, એ પાછું સળગવાનું ચાલુ કરશે, તો હોલ્ડ ઓન ફાયર પણ એને કહેવાય છે. પીટ એટલે કે જે કાર્બનનો ભાગ ને બધું રહી ગયું હતું તે જમીન સપાટી પર એક પ્રકારની આખું કાર્બનનું સ્તર બનાવી દે અને વધુ માત્રામાં વૃક્ષ, છોડ વગેરેની પ્રાપ્ત આંશિક રૂપે વિઘટિત કાર્બનિક પદાર્થ જ હોય. જો ઘાસ છે, આસપાસ કે વૃક્ષ એવું કંઈ જોવા મળતું હોય, છોડ હોય, તેના જે કાર્બનિક રીતે વિઘટિત થયેલા ભાગ હોય એ ત્યાં જ પડેલા હશે. જેવું તાપમાન વધશે કે એમાં આગ લાગશે. વિશેષજ્ઞો મુજબ તેનાથી મોટું ચિંતાનું કારણ એ બન્યું છે કે હવે આગની જે ઘટના છે ને આર્કટિકના એ ક્ષેત્રમાં પણ જોવા મળે છે જ્યાં આગ લાગવાની સંભાવના ખૂબ જ ઓછી હતી. હવે આર્કટિક એટલે ધ્રુવીય ક્ષેત્ર આવી ગયું, ઠંડા વિસ્તાર, બરફવાળા વિસ્તાર. હવે વિચાર કરો કે ત્યાં અમુક વિસ્તારમાં આગ લાગવાની સંભાવના સૌથી ઓછી હતી, હવે ત્યાં પણ આગ લાગે, બરફવાળા વિસ્તારમાં આગ લાગશે તો પ્રોબ્લેમ તો થશે કે ટુન્ડ્રા પારિસ્થિતિક તંત્ર ઉપર એના ઉપર બધા ઇફેક્ટ થઈ આપે છે. એક છે આર્કટિક પરમાફ્રોસ્ટ, એક આપણે ઝોમ્બી ફાયર જોયું અથવા તો હોલ્ડન ફાયર, એક છે પરમાફ્રોસ્ટ. તો પરમાફ્રોસ્ટ એટલે એવા સ્થાન કે જે ઓછામાં ઓછા સતત 2 વર્ષ સુધી ઓછું તાપમાન હોવાના કારણે જામેલું રહે, ફ્રોસ્ટ રહે. તો આ તમે ફોટો જો, હવે આ વિસ્તારના બરફ જે રહેલા છે ઓછામાં ઓછા 2 વર્ષ સુધી આઈનો બરફ તો પીગળવાનો નથી, તો સતત એ જામેલા રહેશે. તો આ પ્રકારના ક્ષેત્ર હોય ને એને આર્કટિક પરમાફ્રોસ્ટ કહેવાય, આર્કટિકમાં જોવા મળે છે. તો પરમાફ્રોસ્ટમાં જમીન, ખડક અને હિમ ત્રણેય એક સાથે જોવા મળે છે. તો આ જમીને ખડક હશે અને બરફ જોવા મળતા હોય છે. ક્યાં હશે આવા વિસ્તાર? તો ધ્રુવીય ક્ષેત્રો ખાસ કરીને અલાસ્કા, યુએસ નો ભાગ આવશે, રશિયા છે, નોર્થ કેનેડા છે અને સાઇબેરિયાના કેટલાક ભાગમાં આ પહાડોવાળા વિસ્તારો ઉપર જોવા મળશે. હવે વિશ્વના તાપમાનમાં વૃદ્ધિ થાય એટલે આપણે જોયું કે ભાઈ બરફ હશે શું થશે? પીગળશે. તો પરમાફ્રોસ્ટ એરિયા પણ કેવા થાય છે? ઘટી રહ્યા છે. વિશ્વાસ યોજના, ધ મિનિસ્ટ્રી, એના પછીનો ટોપિક છે. ધ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ જે રહેલ છે એને સ્વયં સહાયતા ગ્રુપ, સેલ્ફ હેલ્પ ગ્રુપ જે આવેલા છે તથા 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા, જો એક સેલ્ફ હેલ્પ ગ્રુપની વાત છે અથવા તો અપ ટુ 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા એસસી અથવા તો ઓબીસી પરિવારો માટે એક વિશ્વાસ વંचित इकाई समूह और वर्गों की आर्थिक सहायता, जो फुल फॉर्म છે વંચિત ઇકાઈ સમૂહ और वर्गों की आर्थिक सहायता, જેને વિશ્વાસ કીધું છે એ યોજનાની શરૂઆત જે છે એ કરેલી છે. તો સેલ્ફ હેલ્પ ગ્રુપ અને પર્ટિક્યુલરલી 3 લાખથી ઓછી આવક ધરાવતા ફેમિલી માટે. ઉદ્દેશ્ય તો કે ઉત્પાદન અને આર્થિક ગતિવિધિ વધારવા હેતુ એને વંચિત પરિવારો માટે લોન સુનિશ્ચિત કરવી. લોન આપશે તો અહીં 2 પ્રકાર પડી જશે, એક તો સેલ્ફ હેલ્પ ગ્રુપ આવશે અને એક પર્ટિક્યુલરલી જે તે ફેમિલી એટલે કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને પણ આપશે. ઇન્ટરેસ્ટ કેવું હશે? લોન આપવાની વાત કરીએ તો ઇન્ટરેસ્ટ પણ લેશે તો ખરા, વ્યાજ. તો ઇન્ટરેસ્ટ સબવેશન સ્કીમ મુજબ બેંકોને પણ એવું કહેશે કે વંચિત વર્ગોને લોન આપવા માટે પ્રોત્સાહિત કરો. બેંકોને પણ પ્રોત્સાહિત કરશે કે તમે પણ વંચિત વર્ગ જે છે એને લોન આપો, ઓછા દર ઉપર ઝડપથી એને લોન આપે, જેથી કરીને શું થાય કે ભાઈ એનો આર્થિક વિકાસ જે છે એ વધી શકે. આ યોજનાના માધ્યમથી સરકાર વંચિત વર્ગો પર ઇવન વ્યાજનો જે બોજ છે ને એ પણ ઘટાડવા માંગે છે. વ્યાજના બોજ જે રહેલા છે ને પર્ટિક્યુલરલી ફાઇનાન્સ સેક્ટર, પ્રાઇવેટ ફાઇનાન્સ પાસેથી લઈએ તો કેટલું 10, 12, 14% લગીને એ વ્યાજ લઈ શકતા હોય છે. આપણે જોતા હોય ને છાપામાં એમાં વ્યાજ કરથી કંટાળે છે લોકો, આ તે. તો જે વંચિત વર્ગ ઉપર જે વ્યાજનો બોજ છે ને એનાથી બચવા માટે, એનાથી બચાવવા માટે, એ ઘટાડવા માટે સરકાર જે છે આ પ્રકારની સ્કીમ લઈને આવતા હોય છે. યોજના સંબંધિત અન્ય બિંદુ, તો કેન્દ્ર સરકાર પ્રથમ વર્ષ માટે 3,88,500 લાભાર્થીની ઓળખ કરે, જેમાં 1.98 લાખ એસસી અને 1.27 લાખ ઓબીસી લાભાર્થીઓ સમાવિષ્ટ છે. યોજના મુજબ એસસી અને ઓબીસી વખતે સંબંધિત
સેલ્ફ હેલ્પ ગ્રુપ હશે એને અપ ટુ 4 લાખ સુધીની લોન મળશે, એ પણ 5% વાર્ષિક વ્યાજ ઉપર. તથા જો સેલ્ફ હેલ્પ ગ્રુપને 4 લાખની પર્ટિક્યુલરલી એસસી અથવા તો ઓબીસી વ્યક્તિ હશે તો એને 2 લાખ સુધીની લોન મળશે 5% વાર્ષિક વ્યાજ ઉપર. તો પર્ટિક્યુલરલી ફેમિલી અથવા વ્યક્તિ હશે તો 2 લાખ સુધીની લોન 5% વ્યાજ સાથે, અને સેલ્ફ હેલ્પ ગ્રુપ આખું હશે તો 4 લાખ સુધીની લોન એ પણ 5% વાર્ષિક વ્યાજ સાથે. એના પછી છે ભારતીય લિપિ. તો ભારતીય લિપિ એક સામાન્ય લિપિની રૂપમાં જ તૈયાર કરવામાં આવી છે જેની મુખ્ય ભારતીય ભાષા વ્યક્ત કરી શકે. લિપિ એટલે એક પ્રકારની ભાષા જ છે. તો બધી સામાન્ય ભાષા છે એની મુજબ તૈયાર કરેલી આવે છે, ખાસ કરીને ભારતીય ભાષાઓને બધીને વ્યક્ત કરી શકે. આ લિપિને આઈઆઈટી મદ્રાસમાં શ્રીનિવાસી ચક્રવર્તીની ટીમે વિકસિત કરેલી છે. ભારતીય એક સરળ એકીકૃત લિપિ છે જેનો ઉપયોગ અધિકાંશ પ્રમુખ ભારતીય ભાષાને લખવા માટે કરવામાં આવશે. તો મોસ્ટ ઓફ ભારતની જે અલગ અલગ ભાષાઓ લખવી છે, આપણી ભારતની જે અલગ અલગ ભાષાઓ છે એ લખવા માટે આ લિપિનો જે છે ઉપયોગ કરી શકાશે. આ લિપિ હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, ગુજરાતી, પંજાબી એટલે કે ગુરુમુખી, બંગાળી, ઉડિયા, કન્નડ અને મલયાલમનું સમર્થન કરે છે. તો આ લિપિ દ્વારા આટલી ભાષાઓ વિશેની જ્ઞાન મળશે, આટલી ભાષાઓમાં લખી શકાશે એમ. એના પછી છે તો બ્રહ્મોસ. તો સ્વદેશી બૂસ્ટર અને એરફ્રેમ સેક્શન સાથે સરફેસ ટુ સરફેસ, જો આને પણ યાદ રાખો, સરફેસ ટુ સરફેસ પ્રહાર કરવા વાળી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ઓડિશાના બાલાસોર ખાતે સફળ પરીક્ષણ જે છે કરવામાં આવેલ છે. તેને ડીઆરડીઓ અને રશિયાની જે એનપીઓએમ એને સંયુક્ત ઉદ્યમના રૂપમાં વિકસિત કરેલ છે. એનું નામ કેવી રીતે આવ્યું છે? તો આપણા ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કવા નદી ઉપરથી જે કહેવાય ને કે ભાઈ નામ આપ્યું છે એને બ્રહ્મોસ. એની રેન્જ તો કે 300 કિલોમીટર છે, પરંતુ 2016માં એમટીસીઆર ભારત જે છે એમટીસીઆર નું સદસ્ય બન્યું કે પછી એની રેન્જ જે છે 450 થી 600 કિલોમીટર કરી દીધેલી છે. તો શરૂઆતમાં 300 હતી, અત્યારે જે 600 કિલોમીટર સુધીની રેન્જ રહેલી છે. એમટીસીઆર નું ફૂલ ફોર્મ મિત્રો મિસાઇલ ટેસ્ટિંગ એન્ડ કંટ્રોલ રિઝીમ. મિસાઇલ ટેસ્ટિંગ એન્ડ કંટ્રોલ રિઝીમ. આની સાથે એક યાદ રાખી લેજો કે ઓસ્ટ્રેલિયન ગ્રુપ શું છે અને વાસેનાર સંધિ શું છે. વાસેનાર એને પણ યાદ રાખી લેજો, અને એનએસજી શું છે, ન્યુક્લિયર સપ્લાયિંગ ગ્રુપ શું છે એને પણ જોઈ લેજો. ભારત જે છે એમટીસીઆર, ઓસ્ટ્રેલિયન ગ્રુપ અને વાસેનાર સંધિનો ભાગ છે જે એનએસજી માં નથી. બ્રહ્મોસ રામજેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, એટલે કે એમાં જે એન્જિન હશે એ રામજેટ પ્રકારનો યુઝ કરવાના છે, જેથી જમીન ઉપરથી ઇવન પછી જહાજમાંથી અને પ્લેનમાંથી અથવા તો સબમરીનમાંથી પણ એને લોન્ચ કરી શકાશે. તો અત્યારે જે પરીક્ષણ કર્યું ને, હવે એમ થાય કે અહીંયા તો સરફેસ ટુ સરફેસ હતું, તો અત્યારે જે પરીક્ષણ કર્યું ને એ સરફેસ ટુ સરફેસનું પરીક્ષણ કર્યું છે. પણ બ્રહ્મોસ ઘણી અલગ અલગ પ્રકારની સિસ્ટમ મિસાઇલો બનાવેલી છે. તો એમાંની જે છે બધી ખાસ કરીને તમે જો તો ક્રૂઝ મિસાઇલ જે રહેલી છે એ જમીન પછી જહાજ પછી પ્લેનમાંથી અને સબમરીનમાંથી તમે જોઈ શકો કે સબમરીનમાંથી લોન્ચ કરી શકાય, જહાજ ઉપરથી લોન્ચ કરી શકાય, પ્લેનમાંથી લોન્ચ કરી શકાય અને જમીન ઉપરથી પણ લોન્ચ કરી શકાય છે. તો એના અલગ અલગ વર્ઝન જે છે, એક એરફોર્સમાં આવે, આર્મીમાં આવે, નેવીમાં આવે અને સબમરીન વેરિયન્ટમાં આવે, તો તમામ પ્રકારના ઉપલબ્ધ છે. 2 સ્ટેજ ધરાવતી મિસાઇલ છે, જેમાં પ્રથમ સ્ટેજમાં ઘન બળતણ છે અને દૂર થવા ઉપર મિસાઇલ જે છે સુપરસોનિકની સ્પીડ પકડી લેશે, અને બીજા સ્ટેજમાં જે છે લિક્વિડ હોય. તો યાદ રાખજો બ્રહ્મોસમાં 2 સ્ટેજ, પ્રથમ ઘન અને બીજું જે છે લિક્વિડ સ્ટેજ ધરાવે છે, જે મિસાઇલને મેક 3 નજીક લઈ જાય છે, એટલે કે અવાજની ગતિથી 3 ગણી ઝડપની નજીક લઈ જશે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના મુખ્ય ટોપિક. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા નવા ટોપિક સાથે મળશું મિત્રો. ત્યાં સુધી વિડીયો જોતા રહો, આનંદ માણતા રહો, અભ્યાસ કરતા રહો, સફળતા મેળવતા રહો. ફરી પાછા મિત્રો નવા ટોપિક સાથે ટૂંક સમયમાં જ મળશું. થેન્ક યુ.